આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે અને એની અંદર પણ સુપરસ્ટારોનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે એમને મળવા માટે, એમને સાંભળવા માટે લોકો જે પાગલ થઈ જતા હોય છે. અને આવું જ કંઈક થયું છે વિજય થલપતિ તરીકે, જેને લોકો ઓળખે છે એવા સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિ એક રેલીનું આયોજન કર્યું હતું અને લોકો વિજય થલપતિની સવારથી આ રેલીમાં રાહ જોઈ રહ્યા હતા. લોકો સવારથી રાહ જોઈ રહ્યા હતા અને વિજય છેક સાંજે 7 વાગે પહોંચ્યા. ત્યારે અચાનક લોકો વિજય થલપતિના ભાષણ દરમિયાન જ બેભાન થવા લાગ્યા અને નાસભાગ મચી હતી. એમાં એક કારણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો સવારથી વિજય થલપતિની રાહ જોઈ રહ્યા હતા અને લેટ પહોંચ્યા અને એના કારણે આ થયું. ત્યારે બીજું કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ત્યાં કેપેસિટી 10,000 લોકોની હતી, પરંતુ 25,000થી વધુ લોકો પહોંચી ગયા હતા અને નાસભાગ મચી હતી. હાલ સમગ્ર બાબતે તપાસ ચાલુ છે. વિજય થલપતિએ દરેક મૃતક પરિવાર દીઠ 20 લાખની જાહેરાત કરી છે અને હાલ આ સમગ્ર બાબતને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.